મંદિરે આવ્યા છે અને હવે છે ને સંપલ કાઢીને ઉપર મંદિરના દર્શન કરી દઈએ આપણે. હેલો મિત્રો, કેમ છો યાર તમે બધા? આશા રાખું તમે બધા મજામાં હશો અને કાયમ માટે મોજમાં જ રહેવાનું. તો સ્વાગત છે તમારું બધાનું આપણા આજના નવા વ્લોગમાં. ગુડ મોર્નિંગ, જય માતાજી બધાને. અને આજે આપણે જવાનું છે, ક્યાં જવાનું છે? અનગઢ જવાનું છે, મેરડી માતાના મંદિરે. તો કોઈ બે લઈને જાય, આપણું ગાડી સારાની જોડે બેસે. હું કેવું બે લઈને જવાનું છે ગાડી? એક જ કોઈ બે લઈને જવાનું છે. તો હું નરેશ જવાના છે અને વિકાસ દો આવે છે, એ નીચે જતો રહેશે. ચાલો આપણું નીચે જઈને તમને વિકાસને પણ બોલાવું. વિકાસ રહ્યો પણ બોલતો નથી. તું કંઈ બોલ, ક્યાં જાય આપું? હલો, અરે હલો हेलो ए आयो हेलो इनके इसका मतलब क्या होता है गाइस? चलो जाते हैं घूमने के लिए. और क्या घूमने के लिए अनगढ़ જવાનું છે. તો આ રહી આપણી બાઇક, આ બાઇક લઈને જવાનું છે અને વિકાની ગાડી રહેવા દે છે, નરેશ લઈને જાય. અમે આ અનગઢ વાળો હાઈવે રોડ છે ને ત્યાં આવી ગયા છે. હાઈવે રોડ નહીં, મતલબ આ સીધા સીધા છે ને અનગઢ જ જવાય. અને આ ભાઈ છે ને કંઈક દુકાને લેવા જતા રહ્યા છે ભાઈ. તો આપણે છે ને અહીંથી આપણી જર્ની સ્ટાર્ટ કરી. શું કેવું વિકા? હા, અહીંથી કેટલા કિલોમીટર થાય ગોરવાથી? 20. હા, 20 ની આજુબાજુ થતું એવું લાગે છે. હે કેટલું થાય? 15 થી 15 થાય એમ કે, મને ખબર નહીં એટલું થાય. કેટલાની ગોળી લીધી ને રે સિગમ એકમ? હા, આવું ખાય પાન પડી ગઈ ખાવ, હેલ્ધી રહેવાય. ખબર? હેલ્ધી રહેવાય, આપણે ખાઈ લીધી છે. હે ભૂલ જ ખાતો ભાઈ. તું ખાય? તું ખાય? ખાય બધા ખાય, બધા ખાય. પણ અમુક છે ને કોક દન ખાય, એ બી છે ને ભાંગો વગર ની, ભાંગો વગર ની ખાય. અહીં રસ્તામાં હું ઉભા રહ્યા છે અને આ ભાઈ क्या कर रहा है? बात कर रहा है वो. तुम समझ जाओ किससे बात कर रहा है. तू मेरे से प्यार करती है या नहीं करती? और ये भाई ये क्या खा रहा है? सिग्गम खा रहा है, सिग्गम. અને આ નરેશની ગાડી છે. અને અહીં હું લખલો તો વિષ્ણુ કાં से હાલતી ઘરે નાખ્યું કેમ ભાઈ? આ કોણ હતું? વિષ્ણુ નામ ખબર છે? હા, શું કરવાનું? ગુજરાતી में लखाना. इसका मतलब तो अभी तक लगा, फिर भी तू लिखाएगा. इतना इतना हुआ है फिर भी तू लिखाएगा है. हाँ, अरे हाँ तो भूलेंगे नहीं, छोड़ेंगे नहीं. તો ફાઇનલી મિત્રો અમે અનગઢ આવી ગયા. તમને બતાવું મંદિર, તમે જોઈ શકો. અને છે ને આમાં થોડી ઘણી ગીર્દી વધારે છે આજે મંદિરે. બધા વખત આવે તો ઓછી ગીર્દી રહેશે. આજે છે ને દરેક વધારે ગીર્દી છે. આજે હું વાસી ઉતરણ છે ને, આજે વાસી ઉતરણ છે ને એટલે દરેક વધારે ગીર્દી છે. અને આ ભાઈ તે સાલું છે, એને વાહન લગાવીને આપું ચાલ આપણે દર્શન કરતા આવીએ. તમને બતાવો આગળ ગીર્દી કેટલીક છે બીજી. જોઈ શકો તમે આટલી ગીર્દી છે. બાકી હું વારે વધારે ગીર્દી રવિવારને મંગળવારે. અને આજે છે ને વાસી ઉતરણ છે એટલા માટે દરેક વધારે ગીર્દી છે. આપણે છે ને પેલા નીચેનું મંદિર છે ને દર્શન કરતા આવીએ, પછી ઉપરના મંદિરે દર્શન કરીએ. બાકી આપણે છે નીચે ઉતરી જશે. નીચે અહીંયાથી વ્યૂ જુઓ તમે, ખાલી એક નંબર વ્યૂ લાગે. બતાવો તમને, જુઓ લાગે ને એક નંબર. હા જુઓ. શું જગ્યાએ કાર્ડ નાખ્યા છે આપણે? આ છે વિકાસના, આ છે નરેશના, આ છે મારા. હાથ પગ ધોન છે ને આપો આવી ગયા છે ને. આવશે ને દર્શન કરવા જવાનું છે. પણ આ લાઈન આટલી મોટી છે, અહીંયાથી એમ ફરીને અહીં જગ્યાએ આવવાનું છે. તો છે ને આપણે લાઈનમાં લાગવું પડશે. લાઈનમાં લાગો ને તો સારું, આપણે છે ને લાઈનમાં લાગી જાય. દર્શન કરી લીધા છે અને હવે છે ને હોડીમાં બેસવાનો વિચાર છે. આ નરેશ બેહાડે તે વાહ લીધે પછી હે બેહાડે કેવું કેન્સલ ના કદાચ બેહાડે તો ઠીક, નહીં પછી થોડા ઘણા પોઠા પાડીએ આપણે. તમને અહીંયાથી મંદિરનો વ્યૂ બતાવું, જુઓ. જુઓ તો અહીંયા એક નંબર લાગે છે. આપણે જઈએ લગભગ બેન જઈએ હોડીમાં. અમે છે ને પોઠોટા પાડી લીધા છે કમ્પ્લીટ. અને હા બેહવાનું છે ને હોડીમાં બેહાડે છે ભાઈ. બાકી આપણે છે ને આ દેખાય એવી રીતના અહીં જગ્યાએ પોઠા પાડી દીધા છે. એક નંબર આવ્યા છે. આપણે છે ને ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરશું. ફોલો નહીં કર્યો હોય તો ફોલો કરી લેજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી જ છે.
ફાઇનલી મિત્રો અમે બોટમાં બેસી ગયા છે અને આનું કહેવાય જેકેટ કહેવાય જેકેટ પહેરી લીધું છે આ બધાએ પહેર્યું છે આ નરેશે પહેર્યું છે મેં પહેર્યું છે તો આપો આટો મારી વાળે કેવું લાગે ઘોડીમાં બેસવાનો મજા આવ્યો મજા કેવો મજા ફૂલ આવ્યા પણ છે ને આપણા છે ને મોબાઈલમાં વિડીયો શૂટ કરતો હતો ને આપણે સ્ટોરેજ ફૂલ થઈ ગયું એટલે આ બીજા ફોનથી વિડીયો શૂટ કરું છું મારા ભાઈનો થેન્ક યુ આવા ખરાબ સમયનું કામ લાગે ને એ ખરા કહેવાય બાકી આવું લોગિંગ નથી કરતા હું કેવું વિડીયો ઉતારે એ વાત બી સાચી છે તો વાંધો નહીં તમે હાલ આવો વ્યૂ જોઈ શકો છો અને આપણા ફોનમાં તો ભાઈ સ્ટોરેજ ફૂલ થઈ ગયું પછી તે રૂમ પર જઈને ખાલી કરવું પડશે તો આવશે ને જઈએ ઉપરના મંદિરે ઉપરના મંદિરે આવ્યા છે અને હવે છે ને સંપલ કાઢીને ઉપર મંદિરના દર્શન કરી દઈએ આપણે બાકી તમે હોલ જોવો ઉપરના મંદિરનો પણ પહેલાં આપણે ચંપલ કાઢ્યા પછી મંદિરે દર્શન કરીને પછી તમને આરામથી મળાવું ઉપરના મંદિરમાં પણ ગીર્દી છે થોડી ઘણી આપણે લાઈનમાં જ લાગવું પડશે તો લાઈનમાં લાગી લઈએ તમે પણ દર્શન કરી લો જુઓ એક નંબર લાગે છે અહીંયાથી દરેક નાસ્તો કરવા સારું છે ને આપણે આ દાળ ખાઈ રહ્યા છે આ ભાઈની ચોઈસ છે તારી ચોઈસ છે ને ખાવાની આ ખાવાનું છે શું નામ તારું અને પરવાળાનું નામ વિકાસ હું ભૂલી ગયેલો પાછો ભાઈ પાસે તાર ભૂલી જવાય છે કેવું વિકાસ કેમ ભાઈ તું બહુ ભૂખડ ક્યાં છે હા તો એ તો મારા વિવરને બધી ખબર છે કે તું ભૂખડ ની બે આપણે છે ને ઉપવાસ ગજબ ચાલો વાંધો નહીં આપો છે ને ખાઈ લઈએ દાળ આયા છે ને મને હાલતા હાથ ખાવાનું આ એકલા ખાયા તમે શરમ નથી આવતી મારે દાદા તો શરમ નથી આવતી બયર ને શરમ આવે ઓહો બયર તો શરમ આવે તે પણ મત હાલો આવો નથી ખાવું જાઓ અરે તમારો ભાઈબંધ છે મનાવો જ ખરા કમ સે કમ કયું હમણાં એ તો ખાલી મજાક કરે હા ભાઈ ખાવું ભાતો તમે વિકાસભાઈ ગાડી કાઢે છે અને આપણે છે ને દર્શન કરીને કમ્પ્લીટ જરીક આરામ કરીને નીકળી રહ્યા છે હું કેવું નરા હા તો ઘરે વધારે ઉભે છે તો વાંધો નહીં આપણે છે નીકળીએ અને આ વખતે છે ને આપણો ભાઈ ડ્રાઇવિંગ કરે છે ચલાડ લીજો સહી સલામત પુગાડ દીજે રૂમ પે રીતે તો ફાઇનલી મિત્રો અમે રૂમ પર આવી ગયા છે અને તમને બતાડું કે આપણે છે ને આ પતંગની દોરીથી છે ને આપણું આ કપાઈ ગયું જુઓ બોડું થઈ ગયું આ શૂઝનું દેખો અને આનું જુઓ આ ભાઈ લીધે કપાઈ ગયો इसकी गलती वजह से ये दोनों की गलती की वजह से मेरा शूज का डोरी टूट गया હું વિચારું છું કે આજે ઘેર જાતો રહું પણ વિકાસ ઘેર રહેવાનું ક્યાં પડે પાકું ને તો આપણે ઘેર જાતો રહેવાનું છે આજ છે ને કાલથી આપણને છે ને ઘરેથી બ્લોગ જોવા મળે ઘેરના બ્લોગ જોવા મળે અને આજના બ્લોગમાં છે ને બસ આટલું જ છે આપણે મળીશું ફરીથી નવા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય